સુરત લિંબાયતમાં ઈચ્છાપુરા સોસાયટી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક મસ્તાન બાવાની દરગાહ પર વાર્ષિક ઉર્સની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી। સુરત લિંબાયતમાં ઈચ્છાપુરા સોસાયટી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક મસ્તાન બાવાની દરગાહ પર વાર્ષિક ઉર્સની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી। વર્ષોથી આ સ્થળે ઉર્સનું આયોજન થાય છે, જે ધાર્મિક સહિષ્ણુતા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહ્યું છે। આ વર્ષે પણ સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દરગાહ પર ફૂલો અને ચાદર ચડાવવા, પ્રાર્થના કરવા અને નાત શરીફ પાડવા એકત્રિત થયા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું કે મસ્તાન બાવાની દરગાહ દાયકાઓથી બંને સમુદાયો માટે શ્રદ્ધા અને આપસી ભાઈચારાનું કેન્દ્ર રહી છે। ઉર્સના આ પરંપરાગત આયોજનમાં સામૂહિક ભોજન અને ધાર્મિક સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મલેક જાવેદ હુસૈન ઇસ્માઇલ। આજે દરગાહનો ઉર્સ છે, કઈ જગ્યા પર છે અને ઉર્સમાં શું કરવામાં આવે? આ આપણે સૈયદ મસ્તાન અલી બાવાની દરગાહ છે, ભાવનાનગર રેલવે કોલોની રેમિયાનિયા મસ્જિદના પાસે। અને અહીંયા આપણે નિયાઝ લંગરનો પ્રોગ્રામ થાય છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભાઈઓ માટે લંગરનો પ્રોગ્રામ થાય છે અહીંયા। અને અહીંયા જુલુસ કાઢવામાં આવે છે, મસ્તાન બાવાનું સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવે છે। નિયાઝ લંગર થાય છે, કવાલી, સમાય મહેફિલ, રાતબે રિફાઈનો જલસા, તમામ બધા પ્રોગ્રામ થાય છે અહીંયા। મસ્તાન બાવાનો ઉર્સ મુબારક 3 દિવસ ચાલે છે। કેટલી પબ્લિક આવશે એમાં? અંદાજિત જે તમે નિયાજ રાખી છે એમાં? નિયાઝમાં ભંડારામાં લગભગ 10 થી 12 હજાર પબ્લિક આવે છે। બધા જ ભાઈઓ આવે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ ભાઈઓ આવે છે। બધાના માટે લંગર હોય છે ને બધાનું અમે માન સન્માન કરીએ છીએ। અબ્દુલભાઈ પઠાણ। અબ્દુલભાઈ, આજે ઉર્સનો પ્રોગ્રામ છે, દરગાહ કઈ જગ્યા પર છે, ઉર્સમાં શું કરે છે, કેટલા દિવસ ચાલવાનું છે? સૈયદ મસ્તાન અલી બાવાની દરગાહ છે, ભાવનાનગર રેલવે કોલોનીમાં આવેલી છે। અહીંયા 3 દિવસ પ્રોગ્રામ ચાલે છે। લંગર ચાલે છે બાવાનું, જુલુસ ચાલે છે અને કવાલીનો પ્રોગ્રામ થાય છે। આમાં શું કરે છે જુલુસમાં ને એમાં? જુલુસમાં કંઈ નહીં, ખાલી આ પ્રોગ્રામ જ થાય છે સાદો, કે બીજો પ્રોગ્રામ થતો નથી। ના, દરગાહ કેટલી વર્ષ જૂની છે? તકરીબન 100ની ઉપર છે। અને શું તમે અપીલ કરવા માગો છો, જો અહીંયા લોકો જાહેરીને આવશે એને? કંઈ નહીં, અમારે તો સારું છે, બધી પબ્લિક અમારા સાથે જ છે અને અમે એમના સાથે છે। હિન્દુ, મુસ્લિમ બધા જ આવે છે અહીંયા? હરેક કોમની પબ્લિક અહીંયા આવે છે ને બધાનું સન્માન અમે કરીએ છીએ, ને એ અમારું સન્માન કરે છે।